જય શ્રી કૃષ્ણ. સત્સંગનું ફળ અને તેનો મહિમા શું છે તેના વિશે જાણીએ. શ્રીમદ ભાગવત. મિત્રો, ભાગવત આપણને જીવન જીવતા ઓળખાવે છે, ભગવાનના દર્શન કરાવે છે, જીવન મરણને સુધારે છે. તેથી ભાગવત કથામૃત એ સ્વર્ગના અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. માનવી જેવો સંગ કરે છે તેવો જ તેને રંગ લાગે છે. જેમ લોઢા ઉપર પાણી પડે તો કાટ બની જાય અને પાણી સાપના મુખમાં પડે તો તે ઝેર બની જાય છે, પરંતુ સાગરની છીપમાં પડે તો મોતી બની જાય છે. એમ સારા નરસા માણસના સત્સંગમાં આવવાથી માણસના સંસ્કારો પડે છે. તેથી સંગ હંમેશા સજ્જનનો કરવો જોઈએ. સજ્જન હોય છે ત્યાં સ્વર્ગ સર્જાય છે અને દુર્જન હોય છે ત્યાં નર્ક ખડું થઈ જાય છે. સત્સંગથી જીવન સુધરે છે, કુસંગથી જીવન બગડે છે. કુસંગ સર્પના દંશ કરતાં પણ વધુ ઝેરી હોય છે. ભગવત સત્સંગથી પાપ દોષોનો નાશ થાય છે. ગંગામાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. ચંદ્રની શીતળતાથી તાપનો નાશ થાય છે અને કલ્પવૃક્ષથી ઈચ્છિત વસ્તુ મળવાથી સંતાપનો નાશ થાય છે. પરંતુ ભાગવતના સંગથી તો પાપ, તાપ અને સંતાપ એ ત્રણેયનો નાશ થાય છે. ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે, દાનથી ધનની શુદ્ધિ થાય છે અને સ્નાનથી દેહની શુદ્ધિ થાય છે. પરંતુ સત્સંગથી તો જીવનની શુદ્ધિ થાય છે. જ્યાં ભાગવત ત્યાં ભગવાનનો વાસ છે. ભાગવત એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એમ 6 દોષ સામેનો જંગ છે. જે આ 6 પાપમાંથી મુક્ત થઈ જાય તેને મોક્ષ મળે. નારદજી ભગવાનને એકવાર પૂછે છે કે મારે હર વખત તમારી જરૂર પડે છે, તો મારે તમારી ખોજ ક્યાં કરવી? ત્યારે ભગવાન કહે છે કે હું વૈકુંઠમાં રહેતો નથી, પણ મારા ભક્તો જ્યાં ભાગવત ગુણગાન ગાય છે ત્યાં મારો નિવાસ છે. તેથી હું તમને ત્યાં મળી શકું છું. હરિગુણ હેત ગાય જ્યાં દાસજી, સકળ તીર્થોનો નિવાસજી. આ સંસારમાં ધન્ય તે છે જેના હૃદયમાં ભક્તિનો વાસ છે. ભગવાનની સ્તુતિ ભક્તિમાં શક્તિ રહેલી છે. ભાગવતના શ્રવણ મનનથી પાપ બુદ્ધિનો નાશ થાય છે. ભગવાનના શ્રવણથી કાનને પવિત્ર કરો. શ્રવણથી કાન દ્વારા પ્રભુ હૃદયમાં પધારે છે. માનવી રોજ ભોજન અને ભજનનો વિચાર કરે છે, પરંતુ મરણ અને ભજનનો વિચાર કરતો નથી. મૃત્યુની બીક રાખે તો પાપ તેનાથી છૂટી જાય છે. મહાભારતના વન પર્વમાં યુધિષ્ઠિરને યક્ષ પૂછે છે કે આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય ક્યું છે? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે કાળની કોઈને બીક છે? રોજ સેંકડો માણસો મરતા જુએ છે, છતાં બાકીના બધા જાણે મરવાના નથી એમ માનીને પાપ કરી રહ્યા છે. તે જ સૌથી મોટું આશ્ચર્ય છે ને? જે સત્સંગ કરે છે, પાપથી દૂર રહે છે, તે ગૌકર્ણની જેમ જીવન મુક્તિ મેળવે છે. ભાગવતમાં ક્યાંય કામલીલાની કથા નથી, પરંતુ તે જીવન, મરણ, મુક્તિના ગહન રહસ્યની કથા છે. ભાગવત શ્રવણનું ફળ મોક્ષ છે. આતુરતા વિના ઈશ્વર ક્યારેય દર્શન આપતા નથી. આથી જીવનમાં હંમેશા સજ્જનનો સંગ કરવો જોઈએ, જેથી જીવનમાં આપણે પ્રગતિ સાધી શકીએ છીએ. વિડીયોને બીજા સાથે શેર અવશ્ય કરજો મિત્રો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.